વલસાડના ચીખલા ગામ નજીક કારનું સ્ટીયરિંગ વ્હીલ જામ થઈ જતા કાર 4 થી 5 પલટી મારી શીર્ષાસન અવસ્થામાં આવી ગઈ। ચાલકનો ચમત્કારી બચાવ। વલસાડના ચીખલા ગામ નજીક આજે વહેલી સવારે 7 વાગ્યાની આસપાસ એક ધ્રુજાવી દેનારો અકસ્માત સર્જાયો હતો। બજારથી પરત ફરી રહેલા એક ચાલકની કારનું સ્ટીયરિંગ અચાનક લોક થઈ જતા કાર પલટી મારી ગઈ હતી। રસ્તા પર કારની હાલત જોઈને રાહદારીઓ પણ ચોંકી ઉઠ્યા હતા। ઘટનાની વિગત મુજબ ચાલક પોતાની કાર નંબર GJ15PP 2505 લઈને વહેલી સવારે બજારથી પરત ફરી રહ્યા હતા। ત્યારે ચીખલા ગામ પાસેથી પસાર થતી વખતે અચાનક ચાલુ ગાડીએ કારનો સ્ટીયરિંગ વ્હીલ જામ થઈ ગયું હતું, જેના કારણે ચાલકે કાબુ ગુમાવતા કાર રોડ પર જ પૂર ઝડપે 4 થી 5 જેટલી પલટી મારી ગઈ હતી। અકસ્માત એટલો ભયાનક હતો કે ઉપરા છાપરી પલટી માર્યા બાદ કાર રસ્તા પર શીર્ષાસન અવસ્થામાં આવી ગઈ હતી। કારના ચારેય વ્હીલ આકાશ તરફ થઈ ગયા હતા અને બોનેટ દબાઈ ગયું હતું। જોકે કારની આવી ગંભીર હાલત થઈ હોવા છતાં અંદર બેસેલા કાર ચાલકનો કુદરતી રીતે આબાદ અને ચમત્કારી બચાવ થયો છે અને કાર ચાલકને નાની મોટી ઈજાઓ થઈ હતી। અકસ્માત બાદ કાર રોડ ઉપર જ ઊંધી પડી હોવાથી ક્રેનની મદદ લેવામાં આવી હતી અને ક્રેન મારફતે કારને સીધી કરવામાં આવી હતી।